કરીએ મહત્વની ખબરો પર। ડીસાની ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટનો મામલો। જણાવી દઉં કે એસઆઈટીની તપાસ અવધિ 15 દિવસમાં પૂરી થઈ છે અને 2 દિવસમાં એસઆઈટી સરકારને રિપોર્ટ સોંપે તેવી શક્યતા સેવાઈ રહી છે। ફટાકડાની ફેક્ટરીમાં થયેલ બ્લાસ્ટમાં 22 લોકોના મોત નીપજ્યા હતા, ત્યારે સરકારે આઈએએસ અધિકારી ભાવેશ પંડ્યાના નેતૃત્વમાં એસઆઈટીની રચના કરી હતી। એસઆઈટીની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ બહાર આવ્યા હતા। આ સાથે જ આરોપીઓને ભગાડવામાં મદદગાર લોકોની પણ તપાસ અત્યાર સુધી માત્ર 2 આરોપીઓની અટકાયત કરી તપાસ કરવામાં આવી હતી, ત્યારે ઘટનાની તપાસને લઈને અનેક સવાલો પણ ઊભા થયા છે। જણાવી દઉં કે આરોપીઓને ભગાડવામાં મદદ કરનાર લોકોની પણ પૂછપરછ કરવામાં આવી। અત્યાર સુધી માત્ર 2 આરોપીઓની અટકાયત કરાઈ છે। ઘટનાની તપાસને લઈને અનેક સવાલો હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે। ડીસાની ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટનો મામલો। જણાવવા માંગીશ કે એસઆઈટીની તપાસ અવધિ 15 દિવસમાં પૂરી થઈ છે, ત્યારે હવે 2 દિવસમાં એસઆઈટી સરકારને રિપોર્ટ સોંપે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। ઉલ્લેખનીય છે કે એસઆઈટીની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ બહાર આવ્યા હતા અને આરોપીઓને ભગાડવામાં મદદગારી કરનાર લોકોની પણ તપાસ કરવામાં આવી હતી, જે મામલે અત્યાર સુધી માત્ર 2 આરોપીઓની જ અટકાયત કરી તપાસ કરવામાં આવી છે। ત્યારે ઘટનાની તપાસને લઈને અનેક સવાલો ચર્ચાનું કેન્દ્ર અત્યારે બની રહ્યા છે।